કુંભ રાશિવાળા લોકો આવનારા 10 દિવસ ઓગસ્ટ મહિનાની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને આ જે 10 દિવસ નક્કી કરશે કે તમારો આખો મહિનો કેવો જશે. કેમ કે જ્યારે પણ કોઈ શરૂઆત સારી થાય ને તો અંત પોતાના આપ જ સારો થઈ જાય છે. આ 10 દિવસોમાં 3 ગ્રહોનું પોતાનું મહાપરિવર્તન કરવાના છે. પહેલા છે શુક્ર, બીજા છે મંગળ અને ત્રીજા છે બુધ. અને આ તમારી જિંદગી પર શું અસર છોડશે તે જાણવું બહુ જરૂરી છે. આ 10 દિવસોમાં તો ભાઈ ઉલટી ગંગા વહેવાની છે. કહેવાનો મતલબ એ છે કે ત્યાંથી પણ રિઝલ્ટ મળશે જ્યાંથી કોઈ આશા જ નહોતી, અને એ લોકો પણ દગો આપશે જેના પર તમને પૂરો ભરોસો હતો. એટલે જ આ વાત છેક સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે આ 10 દિવસ તમારા માટે બહુ મહત્ત્વના છે. તમારી આશાઓ બહુ મોટી છે, સપનાઓ ઘણા બધા છે, મનમાં કેટલી ઈચ્છાઓ દબાયેલી છે, અને હવે આ ઈચ્છાઓ પૂરી થવાનો સમય આવી ગયો છે. શનિ મહારાજ વક્રી ચાલ ચાલી રહ્યા છે. તેઓ તમારી રાશિના સ્વામી છે અને તમારી રાશિ પર સાડા સાતીનો ત્રીજો તબક્કો પણ ચાલી રહ્યો છે. તો વક્રી શનિ શું અસર પાડી શકે છે? આ 3 ગ્રહો મળીને શું ધમાલ મચાવશે? આ બધી જ 10 દિવસની મોટી ભવિષ્યવાણી અહીં થવાની છે. જો તમને આજે આ વાત જાણવા મળી રહી છે તો ચોક્કસ કોઈ મોટી વાત છે. આના માધ્યમથી તમારી જિંદગીમાં જરૂર કોઈ મોટો સકારાત્મક બદલાવ આવવાનો છે. જો આને નજરઅંદાજ કરી દીધું તો આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે. પણ જો તમે આખી વાત સમજી લીધી તો તમારા મનમાં ચાલતા બધા જ પ્રશ્નોના જવાબ તમને મળી જશે. એ વાતની પૂરી ગેરંટી છે. જ્યારે પણ સાડા સાતીનો છેલ્લો તબક્કો હોય ને ત્યારે વાતને બહુ ધ્યાનથી સમજવી પડે, કારણ કે શનિ અત્યારે વક્રી થયા છે અને તમારી કુંડળીમાં શનિ મીન રાશિમાં એટલે કે ધન ભાવમાં સેકન્ડ હાઉસમાં બેઠા છે, બીજા હાઉસમાં. તો વક્રી શનિ અહીં વધુ વિગતો સાથે ફળ આપે છે અને અહીં વધારે નિખરીને આવે છે. કહેવાનો અર્થ એ છે કે સાડા સાતીનો આ જે છેલ્લો તબક્કો હોય છે ને તે જીવનની સમસ્યાઓનો સાચો ઉકેલ લાવવાવાળો હોય છે. જે મહેનત કરે તેને ફળ આપવાવાળો હોય છે. જેણે ધીરજ રાખી છે તેને હવે ફળ મળવાનો સમય આવી ગયો છે. તો અત્યારનો જે આ સમય છે સાડા સાતીનો ત્રીજો તબક્કો, તે તમારા જીવનમાં ઘણું બધું પાછું લાવી શકે છે. જે પાછળ છૂટી ગયું હતું, તમારે શું ધ્યાન રાખવાનું છે? તમારી વાણી બગડવા ના દેતા. ક્યારેક ક્યારેક તમે બહુ જલ્દી ગુસ્સે થઈ જાઓ છો, નાની નાની વાતોમાં સામેવાળાને કંઈ પણ કહી દો છો અને પછી પછતાવો પણ થાય છે કે મેં એને આવું કેમ કીધું. તો ભાઈ શનિ વક્રી છે, ધ્યાન રાખજો. હવે 1 તારીખે 1 ઓગસ્ટના દિવસે શુક્ર જે વિવાહના કારક છે, પ્રેમનું પ્રતીક છે અને આકર્ષણના કારક છે, તે પહોંચવાના છે તમારા અષ્ટમ ભાવમાં. હવે અષ્ટમ ભાવમાં જેવી રીતે 1 તારીખે શુક્ર આવશે, કુંભ રાશિવાળા ભાઈઓ બહેનો, તમને એક અચાનક બદલાવ જોવા મળશે. અને આ જે અષ્ટમ ભાવ છે તે જીવનમાં કંઈ પણ અચાનક કરાવી શકે છે. હવે શુક્ર અહીં બેઠા છે તો શું રિઝલ્ટ આવશે? શુક્ર વિવાહના કારક છે. તો માની લો કે ઘણા દિવસોથી તમારા લગ્ન જીવનમાં ઉતાર ચઢાવ ચાલી રહ્યા હતા. તમને એવું લાગી રહ્યું હતું કે મેળ નથી ખાતો, ગેરસમજણો ઊભી થઈ રહી છે, અથવા તો રિલેશનશિપમાં બ્રેકઅપ થઈ રહ્યા છે. જો આવી કોઈ સ્થિતિ વારંવાર બની રહી છે તો અચાનક જ શુક્ર તમારા પાર્ટનરનું મન બદલી શકે છે. 1 તારીખથી તમે જોશો કે વસ્તુઓ સોલ્વ થવા લાગશે, ગેરસમજણો દૂર થવા લાગશે. જે સંબંધો પાટા પરથી ઉતરી ગયા હતા તે ફરીથી પાટા પર આવવા લાગશે. આ શુક્રની કૃપા અને વરદાન રહેશે. પણ હા, થોડું વજન વધી શકે છે. અષ્ટમ ભાવમાં બેસીને શુક્ર શું કરી શકે? તમને ગળ્યા પદાર્થો તરફ ખેંચી શકે છે. ઘણી વસ્તુઓ પર તમારું આકર્ષણ વધી જશે. તો ત્યાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને તમારે વધારે પડતું ગળ્યું ખાવાનું ટાળવાનું છે. એટલું ધ્યાન રાખજો. આની સાથે જ તમને એક ચેતવણી પણ આપવા માંગીશ. કુંભ રાશિવાળા બહુ ધ્યાનથી સમજજો, કારણ કે 2 ઓગસ્ટના દિવસે મંગળ તમારા 5મા ભાવમાં એટલે કે 5th હાઉસમાં પહોંચવાના છે. મંગળ એક ઉગ્ર અને અતિ અગ્નિ તત્વવાળો ગ્રહ છે. 5મા ભાવમાં પહોંચે. તમારા 3જા અને 10મા ભાવના સ્વામી મંગળ છે, એટલે કે પરાક્રમ અને કરિયરના સ્વામી મંગળ છે. તમારે શું ધ્યાન રાખવાની જરૂર છે? બહુ ધ્યાનથી સાંભળજો. સૌથી મોટી વાત એ છે કે મંગળનું જે 2 તારીખે અચાનક રાશિ પરિવર્તન થઈ રહ્યું છે, તેના કારણે વાહન ચલાવવામાં તમારે બહુ સાવચેત રહેવાનું છે. જો તમે વાહન ચલાવો છો
અને બહુ ઓવર સ્પીડમાં ચલાવો છો તો શું થાય છે? મંગળ માણસને થોડો ગુસ્સાવાળો બનાવી દે છે. તેનામાં આવેગ અને જોશ ભરી દે છે. એટલે માણસને એવું લાગે છે કે મારે આ કામ બધું વધુ જોશથી કરવું જોઈએ. આના લીધે બાઇક કે કારની સ્પીડ વધી જ જશે. એટલે કે તમારે વાહન બહુ સમજી વિચારીને ચલાવવાનું છે. ઘરે તમારો પરિવાર રાહ જોઈ રહ્યો છે, એ યાદ રાખીને ચલાવવાનું છે. હવે માની લો કે તમે ફિટનેસનું બહુ ધ્યાન રાખો છો, તો એ બહુ સારી વાત છે. પણ જો જીમમાં જઈને વર્કઆઉટ કરતા હો તો ત્યાં બહુ હેવી વર્કઆઉટ નથી કરવાનું. ક્યારેક ક્યારેક કેટલાક લોકો હોય છે ને કે જે દેખાદેખીમાં વજન ઉપાડે છે કે પહેલાંએ આટલું વજન ઉપાડ્યું તો હું પણ ઉપાડીશ. તો ત્યાં તમારા સ્નાયુઓમાં ખેંચાણ આવી શકે છે. ત્યાં તમારે ખાસ આ વાતનું ધ્યાન રાખવું પડશે અને લવ લાઈફમાં દલીલો કરવાથી પણ બચવું પડશે. શુક્ર વસ્તુઓ સુધારશે પણ તમારે દલીલો ઓછી કરવી પડશે. હવે અહીં ત્રીજા ભાવના સ્વામી મંગળ હોવાથી તમારું પરાક્રમ સારું રહેશે. તમારો આત્મવિશ્વાસ એકદમ મજબૂત રહેશે. તમારી હિંમત અને તમારો હોંસલો વધવાનો છે. ત્રીજી જે મોટી વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળી લેજો. આવો મોકો વારંવાર નથી આવતો. કુંભ રાશિવાળા મિત્રો, 5 ઓગસ્ટના દિવસે બુધ જે અહીં હાજર હતા અને વક્રી ચાલ ચાલીને થોડા દિવસ પહેલાં જ અહીં આવ્યા હતા, તે હવે 5 તારીખે ફરીથી પાછા અહીં આવી જશે. હવે અહીં કોણ બેઠું છે તે આપણે બહુ ધ્યાનથી સમજવું પડશે. અહીં સૂર્ય બેઠા છે. 17 તારીખ સુધી સૂર્ય અહીં જ રહેશે અને પછી બદલાશે. અત્યારે જે આપણે શરૂઆતના 10 દિવસની વાત કરી રહ્યા છીએ, એટલે સૂર્ય તો અહીં જ રહેશે. ગુરુ પણ અહીં પોતાના ઉચ્ચ રાશિમાં બિરાજમાન છે. હવે જ્યારે 5 તારીખે બુધ અહીં આવશે ત્યારે આ 3 ગ્રહો પોતાના સ્તર પર શત્રુઅંતા યોગ તો બનાવશે જ. સાથે સાથે એવી શક્યતા પણ બની રહી છે કે જે લોકો તમારી પીઠ પાછળ કાવતરા રચે છે, પીઠ પાછળ ચાલ ચાલે છે અને તમારી સામે મોટી મોટી વાતો કરે છે પણ પછી દગો આપી દે છે, આવા લોકોનો ચોક્કસ પર્દાફાશ થશે. માની લો કે તમે દેવામાં બધું ડૂબેલા છો, તો આના માટેનો એક ઉપાય હું તમને છેલ્લે જણાવીશ, તે જરૂર કરજો. પણ હવે ઉલટી ગંગા રહેવાની છે. વસ્તુઓ પોતાની મેળે જ બદલાવાની છે. જે હાથમાં હતું ને તે તો રહેશે, પણ જે નહોતું મળ્યું તે પણ હવે મળશે. કઈ રીતે મળશે? જેમ કે તમારી નોકરી લાગવાની હતી અને દર વખતે તમે 1-2 માર્ક્સથી રહી જતા હતા અને બાજી કોઈ બીજી મારી જતું હતું. હવે એના પર તમારો હક રહેશે. હવે વસ્તુઓ ગમે તેમ ફરી ફરીને તમારા સુધી પહોંચી જ જશે. પરંતુ જે બુદ્ધનું અહીં પરિવર્તન થયું છે તેમાં તમારે શું ધ્યાન રાખવું પડશે? કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય, કોઈ પણ પેપર કે કાગળિયા હોય તો તમે વિચાર્યા વગર સહી ન કરતા. ક્યારેક એવું થાય છે કે માણસ ભાવુક થઈ જાય કે આ તો મારો પોતાનો જ છે, આ તો મારો જૂનો ભાઈબંધ છે, આની જોડે એગ્રીમેન્ટ કરવાની શું જરૂર છે? મને તો એના પર પૂરો ભરોસો છે. તો ભાઈ, જ્યાં પૈસાની વાત આવે ત્યાં હિસાબ કિતાબ અને એગ્રીમેન્ટ એકદમ પાક્કા રાખજો અને સમજી વિચારીને જ સહી કરજો. આ તમારા માટે એક ખાસ ચેતવણી રહેશે. તમારું દેવું પૂરું થવાના યોગ બની રહ્યા છે. ગુરુની સ્થિતિ અહીં બહુ જ સારી છે. કેતુ અહીંથી તમારા મેરેજ લાઈફમાં જે પ્રોબ્લેમ ઊભા કરી રહ્યા હતા ત્યાં શુક્ર 1 તારીખથી ઘણી બધી સુધારણા લાવવાના છે. આ ઉતરતી 7.5 છે અને 7.5નો છેલ્લો તબક્કો છે. આખા ઓગસ્ટ મહિનામાં એનો પ્રભાવ તો રહેશે જ, પરંતુ આ ત્રીજો તબક્કો માણસને એની મહેનતનું ફળ ધીમે ધીમે આપવા માટે હોય છે અને વસ્તુઓને ધીમે ધીમે સોલ્વ કરવા માટે હોય છે. તો જીવનમાં જે કષ્ટો તમે પહેલાં સહન કરી રહ્યા હતા, તમે જોયું હશે કે મહેનત કરતા હશો પણ શનિદેવ મહેનતનું ફળ નહીં આપતા હોય. તમારે થોડો વધારે પ્રયત્ન કરવો પડશે. 2 દિવસ 5 દિવસ બહુ મહેનત કરવી પડતી હશે, ત્યારે જઈને તમને કોઈ પરિણામ મળતું હશે. સાથે સાથે કેટલાક લોકો તમારા પર આરોપ પણ લગાવતા હશે અને તમને કારણ વગર ખોટા પડતા હશે. જે લોકો પાસે આશા હતી તેઓ પોતાના અસલી ચહેરો બતાવી ગયા હશે. જ્યાં તમે કામ કરો છો ત્યાં કામનું ટેન્શન વધી જાય છે. ત્યાંના બોસ સારા નથી મળતા. આવી જાતની મુશ્કેલીઓ તમે વીતેલા સમયમાં સહન કરી. પણ આ જે સમય છે તે ઉતરતી 7.5નો છે અને છેલ્લા તબક્કામાં માણસને બધું જ પાછું મળે છે જે તેણે પહેલાં ગુમાવી દીધું હતું. તે ધીરજ તેણે રાખી હતી અને જે મહેનત તેણે કરી હતી, તો આ એનું ફળ મળવાનો સમય છે.
પણ શનિએ અત્યારે અહીં વક્રી ચાલ ચાલી છે, તો બોલવામાં તમારે ધ્યાન રાખવું, પરિવારમાં વધારે પડતી દલીલબાજી ન કરવી અને જે કંઈ થઈ ગયું તેને ભૂલતા શીખવું. ઘણીવાર તમારી એવી આદત હોય છે કે 3-4 દિવસ સુધી એક જ વાત પકડીને બેસી રહો છો કે આવું કેમ થયું. તો એવી ભૂલો હવે ના કરતા. હવે રાહુ તમારા લગ્નમાં છે. રાહુનો લગ્નમાં હોવું માણસને થોડો ભટકાવી દે છે કે જે હું કરી રહ્યો છું તે સાચું કરી રહ્યો છું કે નહીં, હું જે કરીશ તે સાચું પડશે કે નહીં, આ માણસ સાચો છે કે કેમ. આ રીતે માણસ પછી પછતાય છે અને તેના લીધેલા નિર્ણયો નકામા સાબિત થાય છે. તો ભાઈ રાહુ માટે તમારે શું ઉપાય કરવાનો છે અને શનિ માટે તમારે શું ઉપાય કરવાનો છે એ બહુ ધ્યાનથી સાંભળજો. અને વાત અહીં સુધી સાંભળી છે તો આ ઉપાય જરૂર સાંભળી લેજો. કુંભ રાશિવાળા મિત્રો, શનિદેવ તમારી રાશિના સ્વામી છે અને તમારી ઉતરતી સાડા સાથે ચાલી રહી છે. તમારે દર શનિવારે મજૂરોને જરૂરિયાતનો સામાન આપવાનો છે. તેમને ચા નાસ્તો કરાવી દીધો અથવા તો જમાડી દીધા અને પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવવાનો છે. શ્રાવણ મહિનો પર શરૂ થઈ રહ્યો છે, તો તમારે શું કરવાનું છે? શ્રાવણ મહિનાના દર સોમવારે 4 કે 5 જેટલા પણ ખાસ સોમવાર આવે છે, તમારે એક લોટો જળ લઈને તેમાં થોડું કાચું દૂધ, અહીં થોડા કાળા તલ નાખીને શિવલિંગ પર અભિષેક કરવાનો છે. આનાથી રાહુનું કામ તમારું બહુ સારું થઈ જશે. અને મંગળ માટે તમારે દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. મંગળ અને શનિવારે તો ખાસ કરવા, જેથી તમે જે જલ્દી ગુસ્સે થઈ જાઓ છો અને અચાનક તમારો પિત્તો ગુમાવી દો છો, એ બધી વસ્તુઓ નહીં થાય. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. આભાર.